નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને આજે આપણે એવા લોકો વિશે વાત કરવાના છીએ જે દુનિયાની સામે બહુ સારા બનતા ફરતા હોય છે અને પોતાના પાસ્ટમાં અને એમના જ્યારે રિલેશનશિપની અને એમના પ્રેમની વાતો આવે ત્યારે એ પોતાનો સ્વાર્થ હોય ત્યાં સુધી સામેવાળી જે વ્યક્તિ છે એને યુઝ કરે અને પછી લાસ્ટમાં એવું કહી દે કે હવે મારા ઘરવાળા માનશે નહીં અને લવ મેરેજ કરવા માટે મારા મા બાપ માનશે નહીં, તારા પપ્પા છે એની સાથે મારા પપ્પાનું બનતું નથી એટલે આપણે આ મેરેજ શક્ય નથી. અને પછી એ જ વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે ખાલી પૈસા માટે લગ્ન કરી લે કે આ છોકરી સાથે હું લગ્ન કરીશ તો મારા જીવનમાં બહુ સારું થઈ જશે અને તમને એ સી બનાવી અને પછી તરત લગ્ન કરી લે. એવા લોકો વિશે વાત કરવાના છીએ કે પોતાનો નિજી સ્વાર્થ હોય ત્યાં સુધી એ લોકો તમને એટલા સપના દેખાડે અને પોતાના નિજી સ્વાર્થ માટે એ તમને એવું પણ કહેશે કે એ તમારો પ્રેમ છે અને એ તમારી સાથે જ લગ્ન કરશે. તો આવા છોકરા છોકરીઓથી તમે સાવધાન રહેજો. અને અત્યારના જમાનામાં આવા જ છોકરા અને છોકરીઓ હોય છે એ પોતાના સ્વાર્થ માટે કોઈને બી પોતાનો પ્રેમ બનાવી લે અને એવું કહી દે કે તું જ મારો પ્રેમ છે, તારી સાથે જ હું લગ્ન કરીશ. અને પછી એ વ્યક્તિ એનું મન ભરાઈ જાય ને એને ખબર પડે કે આ છોકરી છે એની સાથે જ મારે સાચે લગ્ન કરવા પડશે અને સામેવાળી જે વ્યક્તિ છે એને સાચે પ્રેમમાં પાડી અને પછી એ વ્યક્તિ બીજા સાથે લગ્ન કરી લે અને પછી છોકરાએ પેદા કરી લે અને બધું કરી લે અને આપણે હજી મૂવ ઓન ના કરી શક્યા હોય. તો આવા લોકો પાછળ તમે ટાઈમ વેસ્ટ ના કરતા. અને આવા જે લોકો હોય છે, છોકરા છોકરી બંનેની વાત કરું છું, ખાલી છોકરાની વાત નથી કરતી, છોકરીઓ પણ આવી હોય છે કે પોતાના નિજી સ્વાર્થ માટે એ કોઈ પણનો યુઝ કરી લે છે. તો કહેવાનું એમ છે કે જ્યારે કોઈ વ્યક્તિ છે એને આપણે સામેવાળા વ્યક્તિને કોઈને પણ પ્રેમની આપણે લાલચ આપી અને પછી એનો યુઝ કરવો એ સારી વસ્તુ નથી. અને આપણને અત્યારે આપણે બધાય ફાસ્ટ ફોરવર્ડ છીએ તો આપણે સામેવાળા વ્યક્તિ છે એને કહી શકીએ કે ભાઈ મારે ખાલી એક વસ્તુમાં ઇન્ટરેસ્ટેડ છું હું અને મારે એટલું કરીને મારે નીકળી જવું છે, એટલે કે સેક્સ કરીને પછી મારે રિલેશન ઇમોશનલી મારે રાખવું નથી. અત્યારે ભારત દેશમાં બધા આવું કરે છે. એટલે પછી બધાય મારામાં કોમેન્ટ કરવા આવી ના જતા કે આવું નથી થતું આમને તેમ, લગ્ન કરીને બધા એક્સ્ટ્રા અફેર રાખે છે. તો આવું બધું હવે ભારત દેશમાં એક કોમન છે. પણ કહેવાની વાત એમ છે કે કોઈને તમે પ્રેમનું બહાનું આપી અને પ્રેમના નામે કોઈના સાથે વિશ્વાસઘાત એટલા માટે ના કરતા કે પછી એ વ્યક્તિ છે બીજા સાચા વ્યક્તિ ઉપર એ ટ્રસ્ટ નહીં કરી શકે. તો પ્લીઝ કોઈનો ટ્રસ્ટ ના તોડતા. ધન્યવાદ.